રાષ્ટ્રપતિ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાન સીઝ ફાયર માટે તૈયાર છે તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે। તો અમેરિકાના રાષ્ટ્રપતિનો આ મોટો દાવો કરવામાં આવી રહ્યો છે। ભારત પાકિસ્તાન સીઝ ફાયર માટે તૈયાર છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પહેલા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ છે તે જલ્દીથી જલ્દી ખતમ થાય તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ આ હાલ સૌથી મોટું અપડેટ મળી રહ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા આ મોટો દાવો કરવામાં આવી રહ્યો છે। ભારત પાકિસ્તાન સીઝ ફાયર માટે તૈયાર છે તેવું દાવો કરવામાં આવી રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે કે ભારત પાકિસ્તાન હવે સીઝ ફાયર માટે તૈયાર છે તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે। આ મોટું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। ગઈકાલે પણ એક નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની પરિસ્થિતિ છે તે જલ્દીથી જલ્દી ખતમ થાય તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલા હવે સૌથી મોટું અપડેટ કે ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો છે ભારત પાકિસ્તાન સીઝ ફાયર માટે તૈયાર છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ છે। એક તરફ પાકિસ્તાન તરફથી સતત હુમલા થઈ રહ્યા છે અને તમામ જે ભારતીય સેના દ્વારા હુમલા છે તે નાકામ કરવામાં આવી રહ્યા છે। એક બાદ એક જે પાકિસ્તાનના એરબેઝ છે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને હવે આ બધી જ પરિસ્થિતિ વચ્ચે મોટું અપડેટ એ સામે આવી રહ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ભારત પાકિસ્તાન હવે સીઝ ફાયર માટે તૈયાર છે તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ અને સતત હુમલા થઈ રહ્યા છે। પાકિસ્તાન તરફથી સરહદીય વિસ્તારો પર હુમલા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાતની પણ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ કેટલા એવા વિસ્તારો કે જ્યાં આગળ સતત બ્લેકઆઉટ લાદવામાં આવ્યું છે, અંધારપટ છવાયેલો છે અને આ બધી જ પરિસ્થિતિ વચ્ચે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાન સીઝ ફાયર માટે તૈયાર છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, ગઈકાલે પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની પરિસ્થિતિ છે તે જલ્દીથી જલ્દી ખતમ થાય તે પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું અને આ વચ્ચે સૌથી મોટું અપડેટ એ પણ સામે આવી રહ્યું છે કે હવે તેમના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત પાકિસ્તાન સીઝ ફાયર માટે તૈયાર છે અને બંને દેશોને સીઝ ફાયર માટે શુભકામના તેવું પણ કહેવામાં આવ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો, આ સાથે તેમના દ્વારા શુભકામના પણ પાઠવવામાં આવી છે। અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો છે કે ભારત અને પાકિસ્તાન સીઝ ફાયર માટે તૈયાર છે, બંને देशों ने सीज फायर માટે શુભકામના। भारत कहीं ना कहीं बात चल रही थी, सुबह भी सूत्रों के हवाले से खबर आ रही थी कि बातचीत शुरू हो रही है। पाकिस्तान इसके लिए काफी दबाव बना रहा है। तो पाकिस्तान का दबाव ज्यादा था बातचीत इस सीज फायर के लिए। ओके, और लगातार देखिए विदेश मंत्री भी आपस में दोनों मुल्कों से बात कर रहे थे, लेकिन देखिए अभी हम इंतजार कर रहे हैं हिंदुस्तान सरकार की तरफ से क्या कहा जाता है। नीरज हमारे साथ जुड़ चुके हैं। नीरज, ये डोनाल्ड ट्रंप का ट्वीट क्या ये जो एक एक लाइन लिखी हुई है ये अतिशयोक्ति है, एग्जैजरेटेड है, या फिर सच में रात भर मीडिएशन हुआ है और दोनों मुल्क मान गए हैं? और अगर हाँ तो फिर सुबह से अलग अलग जगह पर जहां पर हम लोग इंटरसेप्ट कर रहे हैं ड्रोन्स को, ये कैसे हो पा रहा है? रूबिका, देखिए मुझे एग्जैगरेट नहीं लगता है, डोनाल्ड ट्रंप के बयान में सच्चाई लगती है। और जैसा कि अमिताभ सर अभी बोल रहे थे कि भारत की तरफ से एक बयान भी आया है कि फ्यूचर में कोई टेरर अटैक होता है तो उसे युद्ध के तौर पे माना जाएगा। लेकिन रूबिका, मुझे आप वक्त दीजिएगा, आपसे थोड़ी देर पहले 3 से 4 घंटे पहले हम लोगों ने एक खबर चलाई थी, उसमें ये बताया था कि कैसे मार्को रूबियो बहुत पूरी तरह से लगे हुए हैं मध्यस्थता को लेकर, और उसका मैं सिलसिलेवार आपको बताता हूं, थोड़ा सा वक्त दीजिएगा। आज सुबह पहले उन्होंने आर्मी चीफ मुनीर को फोन किया, उसके बाद पाकिस्तान के विदेश मंत्री इशाक डार को फोन किया, उसके बाद पाकिस्तान के विदेश मंत्री इशाक डार को फोन किया, उसके बाद भारतीय विदेश मंत्री एस जयशंकर को फोन किया, और उससे पहले कल की आपको बातें बता दूं, उससे पहले की बात बता दूं, यानी 2 दिन पहले की, उस दिन पाकिस्तान के प्रधानमंत्री शहबाज शरीफ और विदेश मंत्री एस जयशंकर को भी फोन किया। कुल 5 कॉल उन्होंने भारत और पाकिस्तान में किए हैं, और उसी का ये नतीजा माना जा रहा है कि हो सकता है भारत और पाकिस्तान जो है वो संघर्ष विराम को तैयार हो गए। और कल की बात आपको बताना चाहूंगा, कल
सऊदी अरब के विदेश राज्य मंत्री पाकिस्तान गए थे। पाकिस्तान में उन्होंने शहबाज शरीफ से मुलाकात की और असीम मुनीर से मुलाकात की, और उससे ठीक एक दिन पहले एस जयशंकर से भारत में मुलाकात की। और ये भी माना जा रहा था तो कि क्या माना जाए कि अब भारत और पाकिस्तान के बीच में सीज फायर हो चुका है? अमीश देवगन का रुख करते मेरे सहयोगी जुड़ चुके हैं। अमीश, क्या माने, अब दोनों मुल्कों के बीच में सीज फायर की सहमति हो चुकी है? जी देखिए, ये बड़ा इंटरेस्टिंग है इंटरनेशनल डिप्लोमेसी के अंदर कि भारत और पाकिस्तान सीज फायर अनाउंस नहीं कर रहे हैं, अमेरिका सीज फायर अनाउंस करना है। पॉइंट नंबर 1। पॉइंट नंबर 2, जो कि अभी कुछ देर पहले हमारे संवाददाता बता रहे थे, देखिए जिस तरह से सऊदी अरेबिया के मंत्री यहाँ पर थे, उन्होंने शहबाज शरीफ से मुलाकात करी, मुनीर से मुलाकात करी, और उसके बाद वो भारत आए, उन्होंने एस जयशंकर जो हमारे विदेश मंत्री हैं और देश के प्रधानमंत्री से मुलाकात करी। भारत ने अपना रुख बहुत स्पष्ट कर दिया था कि भारत अपनी सॉवरेनिटी पर कतई कोई भी हमला बर्दाश्त नहीं करेगा, और शायद यही कारण था भारत ने जवाब दिया, और भारत के जवाब देने के बाद सीज फायर का अनाउंसमेंट हुआ है। ये मैं आपको बता दूं, इसमें भारत की कूटनीति की सबसे बड़ी जीत है। ये सिर्फ हमने स्ट्राइक्स नहीं करे हैं, स्ट्राइक्स में हमने पाकिस्तान के पैर नहीं काटे हैं, हमने अमीश, हमें इंतजार करना होगा। अभी भारत की तरफ से अनाउंसमेंट नहीं हुआ है। अनाउंसमेंट जो है हमें 6 बजे तक का इंतजार करना चाहिए। ये तो डोनाल्ड ट्रंप कह रहे हैं ट्वीट करके कि उन्होंने इमीडिएट सीज फायर के लिए दोनों को अग्री करवा दिया है, लेकिन हिंदुस्तान ने ये माना है कि नहीं, हिंदुस्तान की क्या शर्तें हैं, हिंदुस्तान ये कर रहा है कि नहीं। देश की सरकार की तरफ से अभी तक कोई ऐसी सूचना नहीं है। हमारे साथ यतेंद्र जुड़ चुके हैं। यतेंद्र, क्या सूचना है भाई? सीज फायर हो गया है, मध्यस्थता हुई है, डोनाल्ड ट्रंप तो ट्वीट कर रहे हैं। देखिए, बिल्कुल जो सूत्रों का दावा, खासकर राष्ट्रपति डोनाल्ड ट्रंप ने ट्वीट किया है, क्योंकि आज ही मैसेज मिला था, जो संकेत जो टॉप सोर्सेज ने बताया था कि जो भारत सरकार ने तय किया, एक तरह से पूरी पॉलिसी चेंज कर दी। अगर आगे कोई भी आतंकी घटना होती है भारत के खिलाफ, तो भारत के खिलाफ उसे युद्ध की कार्रवाई माना जाएगा। यानी कि साफ ये मैसेज दिया गया था कि अब आने वाले समय में कोई आतंकी कार्रवाई होती है तो उसे युद्ध की कार्रवाई माना जाएगा। और अब जो डोनाल्ड ट्रंप ने जो ट्वीट किया, वो साफ तौर पर बताता है कि यानी कि पिछली रात काफी लंबी बातचीत दोनों देशों के बीच में अमेरिकी राष्ट्रपति ने की, विदेश मंत्री जो मैंने पाकिस्तान के विदेश मंत्री का भी इस बीच ट्वीट आ चुका है। मैं उस ट्वीट के बारे में जरा पढ़ के बता दूं। इसहाक डार की तरफ से भी ये ट्वीट आ गया है और उन्होंने भी इस बात को कबूल किया है। पाकिस्तान के मंत्री इसहाक डार की तरफ से भी कहा गया है इसी सीज फायर को लेकर। ये देखिए, मैं उनका ट्वीट पढ़ के सुनाती हूँ। पाकिस्तान एंड इंडिया हैव अग्रीड टू अ सीज फायर विद इमीडिएट इफेक्ट। Pakistan has always strived for peace and security in the region without compromising on its sovereignty and territorial integrity। यानी पाकिस्तान और हिंदुस्तान ने सीज फायर के लिए इमीडिएट मतलब फौरन हामी भर ली है। पाकिस्तान हमेशा से शांति और सुरक्षा के लिए इस इलाके में काम करता रहा है, किसी तरह का कोई कॉम्प्रोमाइज किए बगैर, चाहे वो टेरिटोरियल इंटेग्रिटी हो कि सॉवरेनिटी हो। ये इसहाक डार की तरफ से 3 मिनट पहले का अभी मैं ट्वीट आपको पढ़ के सुना रही हूं। तो पहले ट्वीट आता है अमेरिका के प्रेसिडेंट डोनाल्ड ट्रंप का, उसके बाद यहां ये ट्वीट मैंने आपको पढ़ के दिखाया एक्स पर जो पोस्ट किया है इसहाक डार का, जो कि पाकिस्तान के मंत्री हैं। और अब हम इंतजार कर रहे हैं कि भारत की तरफ से क्या कहा जाता है। लेकिन जैसा यहाँ पर लेफ्टिनेंट माफ कीजिएगा, हमारे साथ एयर कॉमोडोर काले हैं, वो ये कह रहे हैं इट मेक सेंस, क्योंकि जिस तरीके से एक एक करके चीजें यहाँ पर आई हैं, सिलसिलेवार तरीके से देखें तो ये दोनों जो एक पेज पर दिखाई दे रहे हैं। तो पाकिस्तान विदेश मंत्री ઇશાક ડારનું નિવેદન પણ સામે આવ્યું છે। પાકિસ્તાન અને ભારત યુદ્ધ વિરામ માટે સંમત થયા છે, એ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। તેમના દ્વારા પોસ્ટ શેર કરવામાં આવ્યું છે। ઇશાક ડારનું આ નિવેદન પાકિસ્તાન વિદેશ મંત્રીનું નિવેદન છે। પાકિસ્તાન અને ભારત યુદ્ધ વિરામ માટે તૈયાર છે તેવું કહેવામાં આવ્યું છે। આ સૌથી મોટું અપડેટ છે, જે સતત 3 દિવસથી હુમલા કરવામાં આવી રહ્યા હતા। 3 દિવસથી 700 જેટલા ડ્રોનના હુમલા પાકિસ્તાન તરફથી થયા હતા અને બધા જ જે હુમલા છે તે નિષ્ફળ નીવડ્યા હતા અને તમામ જે ભારતીય સેના દ્વારા જે ડ્રોન હુમલા થયા હતા તે નાકામ કરવામાં આવ્યા હતા। અને હવે
જે આખી રાત સુધી બેઠકો ચાલી, ઉચ્ચ લેવલની બેઠકો કરવામાં આવી અને ત્યારબાદનું આ સૌથી મોટું અપડેટ સામે આવી રહ્યું છે કે પાકિસ્તાન અને ભારત હવે યુદ્ધ વિરામ માટે તૈયાર છે તેવું નિવેદન આપવામાં આવી રહ્યું છે પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા। બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે બંને દેશો સીઝ ફાયર માટે તૈયાર છે અને શુભકામના પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બંનેને પાઠવવામાં આવી છે। બીજું આ એક અપડેટ એ સામે આવ્યું છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી પોતે પણ આ ટ્વીટ કરી રહ્યા છે અને હવે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે તૈયાર છે તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે અને તે અંગેની પોસ્ટ પણ શેર કરવામાં આવી છે। એટલે જે પણ બેઠકો કરવામાં આવી અને આખી રાત જે વાતચીતો ચાલી છે તેનું આ પરિણામ જોવા મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ હજુ પણ રાહ જોવી પડશે કારણ કે હજુ પણ જે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ છે તે હજી સુધી કોઈ પણ પ્રકારનું કરવામાં નથી આવ્યું, પરંતુ સાંજે 6 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવનાર છે એટલે તેમાં અત્યારની જે વર્તમાન પરિસ્થિતિ છે તેને લઈને માહિતી આપવામાં આવી શકે છે અને જો આગામી સમયમાં યુદ્ધ વિરામ કરવામાં આવે છે તો તેને લઈને પણ માહિતી આપવામાં આવી શકે છે। એટલે થોડી ક્ષણોની હજુ પણ રાહ જોવી પડશે। એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, એક તરફ અમેરિકાના જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેઓ દાવો કરી રહ્યા છે કે બંને દેશો સીઝ ફાયર માટે તૈયાર છે। બંને દેશોને સીઝ ફાયર માટે શુભકામના પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાઠવવામાં આવી છે। તો ડોનાલ્ડ ટ્રમ્પનો આ મોટો દાવો, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું પણ નિવેદન સામે આવ્યું છે। જેડી વેન્સ, પીએમ મોદી, શાહબાઝ શરીફ સાથે વાતચીત કરવામાં આવી છે અને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું પણ નિવેદન સામે આવ્યું છે, તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। અમેરિકી વિદેશ મંત્રી છે માર્કો રૂબિયો કે જેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેડી વેન્સ, પીએમ મોદી સાથે બેઠક કરવામાં આવી રહી છે અને આ બેઠકમાં અનેક જે મહત્વના મુદ્દાઓ છે તેના પર ચર્ચા કરવામાં આવશે અને આગામી સમયમાં હવે કયા પ્રકારે કાર્યવાહી કરવી તેના પર પણ ચર્ચા કરવામાં આવશે। આગામી સમયમાં હવે કયા પ્રકારના પગલાં ભરવા તેને લઈને પણ આ મહત્વની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, પરંતુ હવે સૌ કોઈ 6 વાગ્યાનું જોઈ રહ્યું છે કારણ કે 6 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે એટલે તેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, અનેક એવી વર્તમાન પરિસ્થિતિને લઈને માહિતી આપવામાં આવશે અને સૌથી મોટું આ અપડેટ જે સામે આવ્યું છે કે હવે બંને દેશો જે છે તેમના દ્વારા મધ્યસ્થી કરી લેવામાં આવી હોય તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે। બંને દેશ યુદ્ધ વિરામ માટે તૈયાર હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ દાવો સાચો છે કે પછી ખોટો તે આગામી સમયમાં ખબર પડશે કારણ કે આગામી સમયમાં 6 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે અને ત્યારે તમામ જાણકારી આપવામાં આવશે અત્યારની પરિસ્થિતિ શું છે અને આગળના સમયગાળામાં કયા પ્રકારે પગલાં ભરવા તેને લઈને પણ આ પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપવામાં આવશે। પરંતુ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું પણ એ પહેલા નિવેદન સામે આવ્યું છે। પીએમ મોદી સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને બેઠક કરવામાં આવી રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। રાતભરની જે લાંબી વાટાઘાટો બાદ જે બેઠકો કરવામાં આવી છે મને જણાવતા આનંદ થઈ રહ્યો છે। એ પોસ્ટ શેર કરવામાં આવી છે, તેમાં લખવામાં આવ્યું છે કે રાતભરની જે લાંબી વાટાઘાટો કરવામાં આવી હતી ત્યારબાદ મને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે હવે જે બંને દેશો છે તે તૈયાર છે સીઝ ફાયર માટે તે પ્રકારનું ટ્વીટ તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને એક આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે। ગઈકાલે પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમાં સ્પષ્ટપણે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ છે તેનો જલ્દીથી જલ્દી અંત આવે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે તે પ્રકારનું નિવેદન ગઈકાલે પણ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું અને આજે તેમના દ્વારા સીધો જ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન બંને જે દેશ છે તે હવે તૈયાર છે યુદ્ધ વિરામ માટે, સીઝ ફાયર માટે તૈયાર છે તેવું કહી રહ્યા છે અને તેમના દ્વારા ટ્વીટ પર જે પોસ્ટ છે તે પણ શેર કરવામાં આવી છે। રાતભરની જે લાંબી વાટાઘાટો બાદ મને જણાવતા આનંદ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાને આ આખી પોસ્ટ તેમના દ્વારા શેર કરવામાં આવી છે। ભારત અને પાકિસ્તાને સંપૂર્ણ તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સહમતિ દર્શાવી છે। આ સહમતિ દર્શાવવાની જે વાત છે તે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે અને તેમણે એક આનંદ પણ વ્યક્ત કર્યો છે
અને આનંદ વ્યક્ત કરતા તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે રાતભરની જે લાંબી વાટાઘાટો બાદ ભારત અને પાકિસ્તાને યુદ્ધ વિરામ માટે સીઝ ફાયર માટે સહમતિ દર્શાવી છે અને તાત્કાલિક યુદ્ધ વિરામ માટે આ બંને દેશોએ સહમતિ દર્શાવી છે અને એનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અને તેમના દ્વારા એક્સ હેન્ડલ પર આ અંગેની પોસ્ટ પણ શેર કરવામાં આવી છે।